લાસ્ટ લેક્ચરમાં આપણે યુઝ બીન એક્શન પેજ જે છે એ જોયો હતો એનું એક્ઝામ્પલ ને બધું જોયું હતું. એમાં એક્શન પેજ જે છે એ આપણા કમ્પ્લીટ થાય છે. હવે આજે આપણે જોવાના છે એ છે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ. JSP ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ. હવે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ જે છે એ શું છે ફર્સ્ટ ઓફ ઓલ તો. So JSP implicit objects are created by container while translating JSP page to solid source to help developers. હવે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટની જરૂરિયાત શું કામ મને પડી તો આપણે જેમ સવલેટમાં જોતા તો સવલેટની અંદર કોઈ પણ તમારે ટાસ્ક પરફોર્મ કરવું હોય તો તમારે શું કરવું પડતું તો કે જે તે ટાસ્ક પરફોર્મ કરવા માટે જે ક્લાસીસ અવેલેબલ છે એ ક્લાસીસના ઓબ્જેક્ટ ક્રિએટ કરવા પડતા અને એ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા પછી તમે એનો યુઝ કરી શકતા હતા. બટ જેએસપીની અંદર જે કોઈ પણ તમારે બેઝિક ટાસ્ક પરફોર્મ કરવાના થતા હોય એ બેઝિક ટાસ્ક પરફોર્મ કરવા માટે અમુક ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટેડ છે પહેલેથી આપણે જસ્ટ શું કરવાનું છે એનો યુઝ કરવાનો છે. તો એવા ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ જે છે કે જે સવલેટ કન્ટેનની અંદર પહેલેથી ક્રિએટ થયેલા છે. અને એ જ્યારે પણ જીએસપી પેજનું સવલેટ પેજની અંદર ટ્રાન્સલેશન થતું હોય ત્યારે એ યુઝફુલ થાય રાઈટ. સો એવા ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ જે છે કયા કયા છે એનો યુઝ શું છે આ વસ્તુ આજે આપણે જોવાની છે. So one of the advantages of JSP over Servlet is implicit objects. Implicit objects make JSP coding simple. એ જે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ જે છે એનો પર્પઝ શું છે મેઇન તો કે જે કાંઈ પણ સવલેટની અંદર તમે તમારે જે પ્રોબ્લેમ્સ જનરેટ થતા હોય જ્યારે તમે જીએસપીનું સોલેટ પેજની અંદર ટ્રાન્સલેટ કરો છો તો એ ટ્રાન્સલેશન ફેઝ વખતે તમારું આ ટાસ્ક જો ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનું તમે યુઝ કરેલો હશે તો કેવું થઈ જશે ઇઝી થઈ જશે. એન્ડ જ્યારે તમે જીએસપીની અંદર કોડિંગ કરો છો તો કમ્પેર ટુ સવલેટ જે છે એ પણ કેવું થઈ જશે સિમ્પલ થઈ જશે. In Servlets, the programmer should create this object and then use, for example, objects of HTTP session, servlet config, print writer, etc. But in case of JSP, just use them as they are implicitly created and supplied by JSP container. હવે સવલેટની અંદર આપણે એવા HTTP સેશનનો ઓબ્જેક્ટ ક્રિએટ કરતા પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરતા સવલેટ કન્ફિગનો ઓબ્જેક્ટ ક્રિએટ કરતા બટ જ્યારે તમે જીએસપીનો યુઝ કરો છો તો તમારે એ વસ્તુ ક્રિએટ કરવાની જરૂર રહેતી નથી. ડાયરેક્ટલી તમારી પાસે એ બધાના ઓબ્જેક્ટ્સ જે છે કેવા છે અવેલેબલ છે. Programmer can use them straight away in the code as they are created by GSP container implicitly and they are known as implicit objects. જ્યારે પણ તમે આ યુઝ કરો છો જીએસપીની અંદર ત્યારે એને આપણે એઝ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ્સ તરીકે કન્સિડર કરીએ છીએ. And they are always either an instance of a class or interface belonging to a specific API. કે કોઈ સ્પેસિફિક એપીઆઈને બિલોંગ કરતા હોય અદરવાઇઝ તો કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ પણ હોઈ શકે છે. સો કોઈ પણ રીતે તમે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ જે છે એનો યુઝ કરી શકો છો. એ ક્લાસના ઓબ્જેક્ટ તરીકે પણ વર્ક કરતું હોઈ શકે છે અને કોઈ ઇન્ટરફેસની અંદર પણ તમે એ વેરિયેબલ્સ જે છે એનો યુઝ કરતા હો તો પણ એને આપણે એઝ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ તરીકે વર્ક કરાવી શકીએ છીએ. સો એમાં ફર્સ્ટ ઓબ્જેક્ટ છે એ છે આઉટ. Out is an implicit object of Java Xcode writer as a subclass of java.io writer. Java.io writer નામનો જે મેઇન ક્લાસ છે એનો સબક્લાસ છે Java X.Servlet.jsp writer અને એનો આઉટ નામનો ઓબ્જેક્ટ જે આપણે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ તરીકે યુઝ કરીએ છીએ. Programmer uses out object to send response to client. નોર્મલ આપણને ખ્યાલ જ છે પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરતા તો શું કરતા તો કે રિસ્પોન્સ જે સર્વર સાઇડથી જનરેટ થાય છે તો એ રિસ્પોન્સ સ્ટોર કરાવવા માટે આપણે પ્રિન્ટ રાઇટરનો ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરતા હતા. તો સેમ એઝ અહીંયા ક્લાયન્ટનો રિસ્પોન્સ સેન્ડ કરવા માટે આપણે આઉટ નામના ઓબ્જેક્ટનો યુઝ કરીએ છીએ. This is used for writing content to the client and it has several methods which can be used for properly formatting output messages to the browser. પર્ટિક્યુલર ફોર્મેટની અંદર તમારે મેસેજ પ્રિન્ટ કરાવવો હોય તો તમે આઉટ નામના ઓબ્જેક્ટ થ્રુ કરાવી શકો છો. સો અહીંયા જસ્ટ એક્ઝામ્પલ તમને આપેલું છે કે નોર્મલ આપણે આઉટડોર પ્રિન્ટલરની અંદર જેમ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો યુઝ કરીએ છીએ એ ડિફાઇન કરેલું છે.
દેન સેકન્ડ ઓબ્જેક્ટ છે એ છે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ. સો HTTP સર્વલેટ રિક્વેસ્ટનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરતા જ્યારે ડુ ગેટ મેથડ ડુ પોસ્ટ મેથડનો સર્વલેટની અંદર યુઝ થતો, તો આપણે પેરામીટરની અંદર HTTP સર્વલેટ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ અને HTTP સર્વલેટ રિસ્પોન્સનો ઓબ્જેક્ટ ક્રિએટ કરતા હતા. તો સેમ એઝ અહીંયા રિક્વેસ્ટ ઓબ્જેક્ટ જે છે એ બાય ડિફોલ્ટ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ તરીકે વર્ક કરે છે JSPની અંદર. એ જાવા એક્સ ડોટ સર્વલેટ ડોટ સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસનો object છે. And this object is used by programmer to extract the data sent by client like username and password, and also header information, request parameters, retrieving cookies from the client. હવે રિક્વેસ્ટ ઓબ્જેક્ટનું બેઝિક ટાસ્ક શું છે કે તો કે ક્લાયન્ટ સાઇડથી જે કાંઈ પણ ડેટા મળે છે એને એક્સટ્રેક્ટ કરવાનું કામ કરે છે. પછી એ પેરામીટર ઇન્ફોર્મેશન પણ હોઈ શકે, જેમ કે તમે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં યુઝ કરો છો, ક્લાયન્ટ સાઇડથી જે કાંઈ પણ ડેટા એન્ટર થતા હોય છે, તો એ જે પેરામીટર પાસ થાય છે ક્લાયન્ટ સાઇડથી, એ પેરામીટર પણ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ યુઝર નેમ છે, પાસવર્ડ છે. એ સિવાય ક્લાયન્ટની ફર્ધર ઇન્ફોર્મેશન કે જેને આપણે હેડર ઇન્ફોર્મેશન કહીએ છીએ. ધેન રિક્વેસ્ટ ક્વેરી પેરામીટર કે જે કોઈ પણ રિક્વેસ્ટ જનરેટ થઈ છે, તો એ જનરેટ કરવા માટે આપણે ડેટાબેઝ સુધી પહોંચાડવા માટે શું જરૂર હશે, તો કે ક્વેરી પેરામીટરની જરૂર પડશે. સો એ ક્વેરી પેરામીટર્સ પણ તમે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ થ્રુ ફેચ કરાવી શકો છો. ધેન કુકી રિટ્રાઈવ કરવી હોય ક્લાયન્ટ સાઇડથી, તો પણ તમે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ થ્રુ રિટ્રાઈવ કરાવી શકો છો. સો રિક્વેસ્ટ ઓબ્જેક્ટ જે છે, જેમ સર્વલેટની અંદર HTTP સર્વલેટ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરતા હતા, એ બધા ટાસ્ક જે પરફોર્મ થતા હતા, એ બધા ટાસ્ક જે છે અહીંયા રિક્વેસ્ટ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ પરફોર્મ કરી અને તમને યુઝ કરી શકો છો તમે એનો. સો ફર્સ્ટ આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. index.html પેજ ક્રિએટ કરેલું છે અને એની અંદર આપણે યુઝર ઇન્ફોર્ટ નામનું JSP પેજ ક્રિએટ કરશું. HTML પેજ ક્રિએટ કરીએ. સો અહીંયા આપણે એક ફોર્મ ક્રિએટ કરેલું છે. સો જેમાં યુઝર નેમ અને પાસવર્ડ આપણે એન્ટર કરાવશું. localhost colon 7070 અને આપણા પ્રોજેક્ટનું નેમ છે JSP પ્રોગ્રામ્સ. રિક્વેસ્ટ ઓબ્જેક્ટ થ્રુ આપણે પેરામીટર ફેચ કરાવીએ છીએ. જેમ તમે ફોર્મમાંથી સર્વલેટની અંદર ડેટા ફેચ કરાવતા હતા, તો રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટરનો યુઝ કરતા હતા. જે ફોર્મની અંદર નેમ તમે સ્પેસિફાઈ કરેલું હશે, જે કોઈ પણ ફોર્મની એન્ટિટી છે, તો એ ફોર્મની એન્ટિટીમાં જે કાંઈ પણ નેમ આપણે પાસ કરીએ છીએ પેરામીટરની અંદર, એ નેમ જે છે અહીંયા તમારે પેરામીટરની અંદર ગેટ પેરામીટર ફંક્શનની અંદર પાસ કરવાનું થશે. સો બે સ્ટ્રિંગ લીધેલી છે, યુઝર નેમ પાસવર્ડ, અને એ યુઝર નેમ પાસવર્ડ જે કોઈ પણ તમે HTML ફોર્મમાં એન્ટર કરશો વેલ્યુ, એ ફેચ કરવા માટે આપણે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર મેથડનો યુઝ કરેલો છે. અહીંયા નેમ ઇઝ ઇક્વલ ટુ જે કાંઈ પણ વેલ્યુ તમે પાસ કરશો, એ વેલ્યુ તમારે અહીંયા સ્ટ્રિંગ યુઝર નેમની અંદર સ્ટોર થશે. સો
સો યુઝરનેમ અને પાસવર્ડ આપણે ફીચ કરાવીએ છીએ અને આઉટડોર પ્રિન્ટ મેથડની અંદર યુઝરનેમ અને પાસવર્ડ પ્રિન્ટ કરાવશું. સો રન કરીએ. સબમિટ. સબમિટ. info. પાસવર્ડ એન્ટર કરાવીએ. ઓકે, તો અહીંયા તમને યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ ડિસ્પ્લે થશે. જ્યારે ક્લિપ્સમાં તમે પરફોર્મ કરાવશો ત્યારે એક્શનની અંદર જીએસપી પેજ કોલ કરવા માટે જસ્ટ તમારે એ પેજનું નેમ વિથ એક્સટેન્શન જે છે એડ કરવાનું થશે. સો અહીંયા આપણે યુઝર ઇન્ફો ડોટ જીએસપી પેજ જે કોલ કરાવવાનું છે જસ્ટ નેમ વિથ એક્સટેન્શન આપેલું છે. સો આ રીતે તમે રિક્વેસ્ટ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે એ છે રિસ્પોન્સ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ. So this is an implicit object of Java Xcode Servlet.htp.htp servlet response interface, and this is used to send response to client. જેમ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ યુઝ થતો હતો એ જ રીતે રિસ્પોન્સ ઓબ્જેક્ટ જે છે એ પણ યુઝ થાય છે. સવલેટની અંદર જે કાંઈ પણ રિસ્પોન્સ જનરેટ થાય છે રિસ્પોન્સ સ્ટોર કરવા માટે આપણે એચટીટીપી સવલેટ રિસ્પોન્સનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ કે જનરલી એ કન્ટેન્ટ ટાઈપ કુકી રીડાયરેક્ટ ઓપરેશન જે કાંઈ પણ પરફોર્મ કરવાના થાય છે એ બધી વસ્તુ પરફોર્મ કરવા માટે જે ઓબ્જેક્ટની જરૂર હોય છે એ આ રિસ્પોન્સ ઓબ્જેક્ટ બધા ટાસ્ક કમ્પ્લીટ કરે છે. And it is basically used for modifying or dealing with the response which is being sent to the client after processing the request. જે કાંઈ પણ તમે મોડિફિકેશન કરો છો એ રિસ્પોન્સ સર્વર સુધી ક્લાયન્ટ સુધી પહોંચાડવા માટે તમારે રિસ્પોન્સ ઓબ્જેક્ટનો યુઝ થશે. એન્ડ આપણે એક્ઝામ્પલ જે છે અહીંયા એ જ રીતનું આખું ડિફાઇન થયેલું છે કે જસ્ટ એમાં આપણે સેશન જે છે એ સેટ કરાવીએ છીએ. સો જસ્ટ ચેન્જ કરવાનું થશે આપણે જેએસપી પેજની અંદર. અહીંયા જે એચટીએમએલ પેજ છે એ એઝ ઇટ ઇઝ રાખીએ અને અહીંયા આપણે ચેન્જ કરશું. Yes. So details અને સેવ કરીએ. અહીંયા આપણે ચેન્જ કરશું.
એ પેજ આપણે ક્રિએટ કરશું ફોર સક્સેસફુલ લોગિન અને એક સપોઝ એરર જનરેટ થાય છે તો એ જેએસપી પેજ સો સક્સેસ ડોટ જેએસપી નામનું પેજ ફેલ્ડ ડોટ જેએસપી નામનું પેજ ક્રિએટ કરીએ. ઓકે, તો આ આપણું HTML પેજ છે એમાં તમે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરાવો છો. સો સપોઝ જો યુઝર નેમ એડમિન અને પાસવર્ડ admin123 હશે તો ક્યાં રીડાયરેક્ટ થશે સક્સેસ ડોટ જેએસપી પેજની અંદર. સપોઝ તમારા યુઝર આઈડી અને પાસવર્ડ મેચ નહીં થાય તો આપણે ફેલ ડોટ જેએસપીની અંદર તમારી રિક્વેસ્ટ જે છે એ રીડાયરેક્ટ થશે. સો બે સ્ટ્રિંગ લીધેલી છે યુઝર આઈડી અને પાસવર્ડ. સો એ ફેચ કરવા માટે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર યુઝ કરેલો છે જેનાથી આઈડી અને પાસવર્ડ જે કોઈ પણ તમે HTML ફોર્મમાં એન્ટર કરાવો છો એ સ્ટોર કરશે સ્ટ્રિંગ યુઝર આઈડી અને પાસવર્ડની અંદર. હવે સેશન માટે આપણે એક એટ્રીબ્યુટ સેટ કરાવીએ છીએ સેશન યુઆઈડી નામનો. તો સેશન યુઆઈડીથી જે કાંઈ પણ તમારું યુઝર આઈડી તમે એન્ટર કરાવશો એ તમારું સેશન એટ્રીબ્યુટ તરીકે સેશન યુઝર આઈડી તરીકે સેટ થાય છે. સો સપોઝ તમારું સક્સેસફુલ લોગિન થઈ જાય છે તો આપણે શું કરીએ છીએ જે કોઈ પણ તમારો સેશન આઈડીથી તમારો જે કંઈ પણ યુઝર આઈડી છે આપણે પ્રિન્ટ કરાવીએ છીએ અને મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ વેલકમ અને જે કાંઈ પણ યુઝર આઈડી તમે એન્ટર કરાવેલું હશે અહીંયા તમે સક્સેસફુલ કરાવશો એટલે એડમિન હશે એઝ અ યુઝર આઈડી સો વેલકમ એડમિન ડિસ્પ્લે થશે. સપોઝ સક્સેસફુલી લોગિન નથી થયું તમે પાસવર્ડ કે યુઝર આઈડીમાં કોઈ પણ ચેન્જ કરો છો તો એ વસ્તુ અહીંયા તમને ફેલ ડોટ જેએસપીની અંદર ડિસ્પ્લે થશે. રન કરીએ. admin 123 so let's see important line should run કરીએ. admin 123 user ID price details UID same અહીંયા આઈડી ઓકે અહીંયા આપણે એન્ટર કરાવીએ છીએ યુનેમ અને પાસ યુનેમ અને પાસ પાસ
જગ્યાએ ચેન્જ કરવાનો થશે. સેશન આઈડી ફેચ કરાવી છે અને અહીંયા પણ સેશન આઈડી ફેચ કરાવી છે. ઓકે, રન કરીએ હવે. એડમિન એડમિન 123. ઓકે, વેલકમ એડમિન. તમારું સેશન આઈડી જે હશે એ તમે success.jsp પેજની અંદર સેશન નામનો જે કોઈ પણ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ છે, ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ થ્રુ તમે પેજ કરાવી શકો છો. એની ગેટ એટ્રીબ્યુટ મેથડનો આપણે યુઝ કર્યો છે. સો જે સેશન આઈડી તમે સેટ કરાવો છો અહીંયા ચેક ડિટેલ્સ.jsp પેજની અંદર, એના થ્રુ તમારો યુઝર આઈડી જે છે એ ફેચ થાય છે અને એને આપણે ડેટા નામની સ્ટ્રિંગની અંદર સ્ટોર કરાવીએ છીએ. એ વસ્તુ અહીંયા આપણે પ્રિન્ટ કરાવે છે. સપોઝ સક્સેસફુલ લોગિન નથી કરાવતા, કરાવીએ પાસવર્ડ તરીકે. સો fail.jsp નામનું પેજ તમારું કોલ થશે અને એ પણ સેશન થ્રુ તમારો સેશન આઈડી જે છે એ ફેચ કરે છે અને એને out.printlnની અંદર પ્રિન્ટ કરાવે છે. સો આ રીતે તમે સેશનનો યુઝ કરી અને તમે ડેટા સેશનનો યુઝ કરી અને સેશન જે છે એ સેટ કરવું હોય તો પણ તમે સેટ કરાવી શકો છો. તો પેજ રીડાયરેક્ટ જે કાંઈ પણ કરવા હોય તો પણ તમે યુઝિંગ રિસ્પોન્સ ઓબ્જેક્ટ કરાવી શકો છો. સો અહીંયા આપણે રિસ્પોન્સ અને સેશન બંનેનો યુઝ જોયો કે રિસ્પોન્સ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો યુઝ કઈ રીતે થઈ શકે છે. તમારે સેશન સેટ કરવું હોય તો તમે સેટ એટ્રીબ્યુટ મેથડનો યુઝ કરી અને કોઈ પણ સેશન આઈડી જે છે એ પણ સેટ કરાવી શકો છો. ધેન નેક્સ્ટ આવે છે એ છે સેશન ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ. So it is an implicit object of Java x.solid.htp.htp session interface and it represents the communication with the client. જે કાંઈ પણ ક્લાયન્ટ અને સર્વર વચ્ચે કમ્યુનિકેશન થયું હશે એ યુઝિંગ સેશન ઓબ્જેક્ટ જે છે એ તમે રિપ્રેઝેન્ટ કરાવી શકો છો. એન્ડ ધ સેશન ઓબ્જેક્ટ ઇઝ યુઝડ ટુ સ્ટોર અ single client's state and it is most frequently used implicit object which is used for storing the user's data to make it available on other JSP pages till the user session is active. જ્યાં સુધી તમારું સેશન એક્ટિવ હશે ત્યાં સુધી જે કાંઈ પણ યુઝરનો ડેટા હશે એ સ્ટોર થશે with the help of session implicit object. Then next છે એ છે એપ્લિકેશન ઓબ્જેક્ટ. એપ્લિકેશન ઓબ્જેક્ટ જે છે એ કેના જેવું વર્ક કરે છે તો કે સર્વલેટ કન્ટેક્સ્ટ જેવું વર્ક કરે છે. સર્વલેટ કન્ટેક્સ્ટ જે છે એ શું છે તો કે આખી એપ્લિકેશન જ્યારે પણ તમે રન કરાવો છો તો કે એ જે કાંઈ પણ એપ્લિકેશન રન કરવા માટે એપ્લિકેશનનો ઓબ્જેક્ટ તમારે ક્રિએટ કરવાનો થશે. સો એ ટાસ્ક જે છે એ કોના થ્રુ થતું હોય છે સર્વલેટ કન્ટેક્સ્ટના object through થતું હોય છે. So this represent the global object wherein all the JSP of an application can store and retrieve values and using this object all JSPs can communicate in between and this is used for getting application wide initialization parameters and to maintain useful data across the whole JSP application. જે કાંઈ પણ તમે એપ્લિકેશન ક્રિએટ કરો છો એ એપ્લિકેશન વચ્ચે કમ્યુનિકેશન કરવાનું થતું હોય છે કે એક પેજમાંથી બીજું પેજ તમે કોલ કરાવો છો. ધેન જે કાંઈ પણ વેરિયેબલ્સ તમે ઇનિશિયલાઇઝેશન પેરામીટર સેટ કરો છો એ બધી વસ્તુ તમે કોના થ્રુ સેટ કરાવી શકો છો તો કે એપ્લિકેશન ઓબ્જેક્ટ થ્રુ આપણે એ મેન્ટેન કરી શકીએ છીએ અને એ ફેચ કરાવવું હોય તો પણ તમે એપ્લિકેશન ઓબ્જેક્ટ થ્રુ ફેચ કરાવી શકો છો. સો થ્રુ આઉટ ધી એપ્લિકેશન જે કાંઈ પણ ડેટા તમારે મેન્ટેન કરવાના થતા હોય તો એ તમે એપ્લિકેશન ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ થ્રુ કરી શકો છો. સો અહીંયા આપણને એક counter.jsp નામનું પેજ જે છે આપણે ક્રિએટ કરેલું છે કે જ્યારે તમે એપ્લિકેશન સ્ટાર્ટ કરો છો ત્યારે એનો એટ્રીબ્યુટ જે છે આપણે સેટ કરાવી દઈએ છીએ કાઉન્ટર નામનો અને એને ઇનિશિયલાઇઝ કરેલો છે 0થી. સો જેમ જેમ તમારી એપ્લિકેશન તમે રન કરશો જેટલા પણ પેજીસ એમાં રન થતા જશે રિફ્રેશ કરતા જશો એમ શું થશે તો કાઉન્ટરની એપ્લિકેશન જે કાઉન્ટરની વેલ્યુ છે એ કેવી થતી જાય છે ઇન્ક્રીમેન્ટ થતી જાય છે અને એમ જેટલા પણ પેજીસ એપ્લિકેશન વાઇઝ તમે જેટલા પણ JSP પેજ રેફર કરાવતા જાઓ છો એમ તમારી કાઉન્ટરની વેલ્યુ ઇન્ક્રીઝ થતી જાય છે અને સેટ એટ્રીબ્યુટની અંદર આપણે નંબર ઓફ વિઝિટ જે છે એ સ્ટોર કરાવીએ છીએ એટલે ટોટલ નંબર ઓફ વિઝિટ જે છે એ તમને અહીંયા કાઉન્ટરની વેલ્યુની અંદર ડિસ્પ્લે થશે. સો આપણે રન કરીએ પ્રોગ્રામ counter.jsp નામની ફાઇલ આપણે ક્રિએટ કરીએ ફર્સ્ટ. જેમ તમે સર્વલેટની લાઈફ સાયકલની અંદર સર્વિસ મેથડની અંદર જે કાંઈ પણ ટાસ્ક પરફોર્મ કરાવતા હતા રાઈટ તો એ
જેટલી વખત તમારી સર્વિસ મેથડ વર્ક કરે એટલી વખત તમારા કાઉન્ટરની વેલ્યુ શું થતી હતી? ઇન્ક્રીમેન્ટ થતી. તો સેમ એઝ અહીંયા તમે જે કાંઈ પણ એપ્લિકેશન વાઇઝ તમારા કાઉન્ટરની વેલ્યુ જે છે એ ઇન્ક્રીમેન્ટ થતી જાય છે. એટલે જેટલી વખત તમે રન કરો પેજ એ મુજબ શું થશે? કાઉન્ટરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થતી જશે. રાઈટ, ટોટલ નંબર ઓફ વિઝિટ્સ ટુ ધીસ પેजेस 1. અત્યારે ફર્સ્ટ ટાઈમ તમે એપ્લિકેશન રન કરાવો છો ત્યારે કાઉન્ટરની વેલ્યુ કેટલી છે? 1 છે. જેમ જેમ તમે પેજ રિફર કરાવતા જશો એમ કાઉન્ટરની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થતી જાય છે. સો એપ્લિકેશન વાઇઝ તમારે જે કંઈ પણ વેરિયેબલ્સ સેટ કરવાના થતા હોય, જે કંઈ પણ ઇનિશિયલાઇઝેશન પેરામીટર સેટ કરવાના થતા હોય, એ તમે યુઝિંગ એપ્લિકેશન ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ એટ્રીબ્યુટ સેટ કરી અને વેરિયેબલ જે છે એ તમે સેટ કરી શકો છો. અહીંયા આપણે એપ્લિકેશનની સેટ એટ્રીબ્યુટ મેથડનો યુઝ કરેલો છે કે જેના થ્રુ તમે એપ્લિકેશન વાઇઝ જે કંઈ પણ પેરામીટર તમારે સેટ કરવાના થતા હોય એ પેરામીટર અહીંયા તમે એઝ અ એટ્રીબ્યુટ તરીકે વેલ્યુ એની સેટ કરાવી શકો છો. દેન નેક્સ્ટ છે એ છે એક્સેપ્શન. જે કોઈ પણ એક્સેપ્શન ક્રિએટ થતા હોય છે રન ટાઈમ એક્સેપ્શન, તો રન ટાઈમ એક્સેપ્શન યુઝિંગ એક્સેપ્શન ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ તમે જેએસપીની અંદર થ્રો કરાવી શકો છો. સો ઇટ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ જાવા ડોટ લેંગ ડોટ થ્રોએબલ. થ્રોએબલ નામનો ક્લાસ છે, એક્સેપ્શનનો મેઇન ક્લાસ છે. એના ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ તરીકે આપણે એક્સેપ્શનનો યુઝ કરીએ છીએ. એન્ડ ઇટ ઇઝ યુઝડ ટુ જનરેટ એરર પેજીસ. એરર પેજ તમારે ડિસ્પ્લે કરવા હોય તો તમે એક્સેપ્શન ઓબ્જેક્ટ થ્રુ એરર પેજીસ જે છે ડિસ્પ્લે કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ પેજ જે ક્રિએટ કરીએ છીએ કે જેના થ્રુ આપણે એક્સેપ્શન જનરેટ કરાવી શકીએ છીએ. સો એક એચટીએમએલ પેજ ક્રિએટ કરીએ. કે જેની અંદર હું બે વેલ્યુ એન્ટર કરાવીશ. JSP પેજ ક્રિએટ કરીએ એક્સેપ્ટ અંડરસ્કોર ડિવિઝન. એક આપણે એક્સેપ્શન જે કંઈ પણ ક્રિએટ થાય છે એના માટેનો એક પેજ ક્રિએટ કરી છે એક્સેપ્શન ડોટ જેએસપી. એક્સેપ્ટ અંડરસ્કોર એએક્સ નામનું પેજ ક્રિએટ કરી લઈએ. So, 1 _ 2 _ 3 _ 4 _ 5 _ 6 _ 7 _ 8 _ 9 _ 10 _ 11 _ 12 _ 13 _ 14 _ 15 _ 16 _ 17 _ 18 _ 19 _ 20 _ 21 _ 22 _ 23 _ 24 _ 25 _ 26 _ 27 _ 28 _ 29 _ 30 _ 31 _ 32 _ 33 _ 34 _ 35 _ 36 _ 37 _ 38 _ 39 _ 40 _ 41 _ 42 _ 43 _ 44 _ 45 _ 46 _ 47 _ 48 _ 49 _ 50 _ 51 _ 52 _ 53 _ 54 _ 55 _ 56 _ 57 _ 58 _ 59 _ 60 _ 61 _ 62 _ 63 _ 64 _ 65 _ 66 _ 67 _ 68 _ 69 _ 70 _ 71 _ 72 _ 73 _ 74 _ 75 _ 76 _ 77
રન કરીએ. બિલિંગ નંબર એન્ટર આવશે તેને આ તમારું એક્સેપ્ટ અંડરસ્કોર ડિવિઝન નામનું પેજ જે છે કોલ થાય છે. બેક ઉપર ક્લિક કરશો એટલે અગેન તમને એચટીએમએલ પેજ ઓપન થશે. હવે આપણે ફર્સ્ટ ઇન્ટીજર જે છે 2 અને સેકન્ડ જે છે એના છે ઇન્ફિનિટી. તો અહીંયા તમે જોશો કે ફર્સ્ટ વેલ્યુ જે છે એ તમને આ રીતે ડિસ્પ્લે કરે છે. ફર્સ્ટ એચટીએમએલ પેજ આપણે ક્રિએટ કરેલું છે. ફોર્મ આપણે એના માટે ક્રિએટ કરેલું છે. તો એ નંબર તમે એન્ટર કરાવશો. સો એ માટે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નેમ અને સેકન્ડ ઇન્ટીજર જે છે એન્ટર કરેલું છે. સબમિટ બટન લીધેલું છે. હવે અહીંયા ડિવિઝન ડોટ જેએસપી નામનું પેજ આપણે ક્રિએટ કર્યું છે. એ પેજ જે છે એ તમારું આઉટપુટ ડિસ્પ્લે કરે છે. એટલે કે ડિવિઝનની જે કાંઈ પણ પ્રોસિજર કરવાની થતી હોય એ થશે તે યુઝિંગ એક્સેપ્શન અંડરસ્કોર ડિવિઝન નામના પેજની અંદર એ થશે. તો બે નંબર આપણે એને ફેચ કરાવીએ છીએ યુઝિંગ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર. હવે અહીંયા જે કાંઈ પણ વેલ્યુ તમે ફેચ કરાવો છો એ સ્ટ્રિંગના ફોર્મેટમાં હશે. તેને આપણે કન્વર્ટ કરાવીએ છીએ ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટીજર કરી અને વેલ્યુ જે છે એની અંદર સ્ટોર કરાવેલી છે. દેન રિઝલ્ટ આપણે સ્ટોર કરાવીએ છીએ V1 ડિવાઇડ બાય V2. એટલે નંબર જે કાંઈ પણ તમે એન્ટર કરાવેલા હશે બંને ટેક્સ્ટ બોક્સની અંદર એ પેજ કરાવી છે અને એનું ડિવિઝન કરાવી છે. આઉટપુટને અહીંયા ડિસ્પ્લે થાય છે. દેન આપણે જે એન્કર ટેગનો યુઝ કરીને લિંક આપીએ છીએ. અને સપોઝ એમાં પણ અગેન પાછું તમારે એચટીએમએલ પેજ કોલ કરાવવું હોય તો એક્સેપ્ટ અંડરસ્કોર એચટીએમએલ તમે યુઝ કરી અને જસ્ટ મૂવ ઓન થઈ શકશો એચટીએમએલ પેજ પર. હવે અહીંયા આપણે સેટ કરેલું છે પેજ ડાયરેક્ટિવ ટેગ. હવે અહીંયા તમે પેજ ડાયરેક્ટિવ ટેગનો યુઝ કરો છો એનો મિનિંગ શું થશે? તે પર્ટિક્યુલર પેજ જે છે એ તમારું એરર પેજ છે કે નહીં એ અહીંયા ડિસ્પ્લે કરશે. એટલે કે અત્યારે તમારું જે કાંઈ પણ એક્સેપ્શન અંડરસ્કોર એક્સેપ્ટ નામનું પેજ જે છે અહીંયા રાઈટ એ તમારું પેજ ડાયરેક્ટ તરીકે વર્ક કરે છે. રાઈટ. તો કરંટ પેજ તમારે એક એરર પેજ તરીકે ડિસ્પ્લે કરાવવું હોય તો એના માટે આપણી પાસે છે ઇઝ એરર પેજ એટ્રીબ્યુટ કે જેનું થ્રુ તમે કરંટ પેજ જે છે એને એરર પેજ તરીકે ડિફાઇન કરવું હોય તો તમે કરાવી શકો છો. અને જસ્ટ જે કાંઈ પણ એક્સેપ્શન આપર થાય તો એને તમે અહીંયા ડિસ્પ્લે કરાવી શકો છો. સો એક્સેપ્શનનો ઓબ્જેક્ટ બાય ડિફોલ્ટ જે છે એક્સેપ્શનનો ઓબ્જેક્ટ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી અને અહીંયા તમને ડિસ્પ્લે કરે છે યુઝિંગ એક્સપ્રેશન ટેગ.
નેક્સ્ટ છે એ છે પેજ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ. પર્ટિક્યુલર કરંટ સર્વલેટ ઇન્સ્ટન્સ કન્વર્ટ કરાવતા છો ત્યારે પેજની ઇન્ફોર્મેશન જે છે એ પેજ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટમાં સ્ટોર થાય છે. તો એના માટે java.lang ક્લાસનો પેજ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો યુઝ કરવામાં આવે છે. And it represents the current JSP page and takes a lot of memory and thereby used rarely. It represents or used as a reference to the generated servlet, and we simply use this in place of page. સવલેટ પેજનું જ્યારે સવલેટ પેજની અંદર ટ્રાન્સલેશન થતું હોય છે ત્યારે કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ તમારે સ્ટોર કરાવવી હોય તો યુઝિંગ પેજ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ તમે સ્ટોર કરાવી શકો છો. બટ એ જનરલી જે છે એમાં મેમરી જે છે એ વધારે જરૂર પડશે બિકોઝ આખી પર્ટિક્યુલર પેજીસની ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે. તો જનરલી એનો યુઝ કરવામાં ન હતો. જ્યારે પણ તમારે યુઝ કરવો હોય તો તમે પેજ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો યુઝ કરી અને કરંટ જે પેજ જે કાંઈ પણ છે એની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકો છો. નેક્સ્ટ છે એ છે પેજ કન્ટેક્સ્ટ. So it is used for accessing page, request, application and session attributes. Particular context with તમારે જે કાંઈ પણ ડેટા સેટ કરાવવા હોય એક્સેસ કરવા હોય તો તમે સ્કોપ વાઇઝ એ ડેટા છે એને એક્સેસ કરવા માટે પેજ કન્ટેક્સ્ટનો યુઝ કરી શકો છો. And it is an instance of Java x.servlet.jsp.pageContext. Using this object, you can find attribute, get attribute, set attribute, and remove attribute. આ જે કાંઈ પણ ફંક્શનાલિટી જે કાંઈ પણ આપણે એડિટ કરવાની છે, then delete કરવાની છે, attribute set કરવાની છે, ઇન્ફોર્મેશન ફીડ કરવાની છે, એ બધી પ્રોસિજરથી તમે પેજ કન્ટેક્સ્ટના ઓબ્જેક્ટ થ્રુ પરફોર્મ કરાવી શકો છો. And it gets all the page context information and used to forward request to other sources with get and set method. Get setter method નો પણ તમે page context ના object ની અંદર use કરી શકો છો. It can used as a reference to all other implicit objects. રેફરન્સ તરીકે પણ એનો યુઝ જે છે એ આપણે કરી શકીએ છીએ. તો જસ્ટ અહીંયા એક ફોર્મ ક્રિએટ કરેલું છે પેજ કન્ટેક્સ્ટ ડોટ વેલિડેશન ડોટ જેએસપી પેજની અંદર સબમિટ બટન પર ક્લિક કરાવશો તો રિક્વેસ્ટ કરો છે. વેલિડેશન ડોટ જેએસપી પેજની અંદર આપણે શું કરીએ છીએ કે સપોઝ જો યુઝર ક્રેડેન્શિયલ જે છે પર્ટિક્યુલર હશે એ જે મુજબ આપણે સેશન વાઇઝ એના સેટ કરેલા છે તો ઇટ મીન્સ કે તમે યુઝરનું સેશન જે છે એક્ટિવ કરાવી શકો છો. ડિપેન્ડ ઓન કે પેજ કન્ટેક્સ્ટ વાઇઝ તમારે કઈ રીતે સેશન વાઇઝ સેટ કરાવવું છે તો અહીંયા આપણે પેજ કન્ટેક્સ્ટ ડોટ સેશન અંડરસ્કોર વેરિયેબલનો યુઝ કરેલો છે. એટલે કે તમારું પર્ટિક્યુલર વેલિડેશન કમ્પ્લીટ થઈ જાય છે, લોગિન થાવ છો તમે સક્સેસફુલ લોગિન, દેન આફ્ટર તમારા સેશનના એટ્રીબ્યુટ આપણે યુઝિંગ પેજ કન્ટેક્સ્ટ ઓબ્જેક્ટ થ્રુ આપણે સેટ કરાય છે. એટલે કે તમારું સેશન એક્ટિવ કરાવીએ છીએ કોનાનું તો કે પેજ કન્ટેક્સ્ટના સેટ એટ્રીબ્યુટ મેથડ થ્રુ. તો યુઝર નેમ આઈડી અહીંયા પાસ કરેલું છે અને સેશન સ્કોપ એનો આપણે સેટ કરેલો છે. એમ ડિસ્પ્લે ડોટ જેએસપી નામનું પેજ જે છે ક્રિએટ કરેલું છે. તો જે કાંઈ પણ એટ્રીબ્યુટ તમે સ્ટોર કરાવો છો વિથ રેફરન્સ ઓફ પેજ કન્ટેક્સ્ટ ઓબ્જેક્ટ એ તમે પેજ કરાવી શકો છો ગેટ એટ્રીબ્યુટ થ્રુ. તો અહીંયા આપણે એને પેજ કરાવીએ છીએ પેજ કન્ટેક્સ્ટ ડોટ એટ્રીબ્યુટ થ્રુ યુઝર નેમ જે કાંઈ પણ તમે કરાવેલું હશે અને યુઝર પાસવર્ડ અહીંયા આપણે પેજ કરાવીએ છીએ અને ડિસ્પ્લે કરાવીએ છીએ. સો યુઝર આઈડી અને પાસવર્ડ તમે એન્ટર કરાવશો એ તમને અહીંયા ડિસ્પ્લે થશે. તો આ રીતે તમે સેશન સેટ કરાવવું હોય તો પેજ કન્ટેક્સ્ટ પણ તમે સેશન સ્કોપ ડિફાઇન કરી અને એ કોઈ પણ સેટ કરાવવું હોય તો પણ સેટ કરાવી શકો છો. કોઈ એટ્રીબ્યુટ સેટ કરાવવા હોય ધેન કોઈ પણ વેરિયેબલ્સ યુઝ કરવો હોય એ બધી વસ્તુ જે છે તમે યુઝિંગ પેજ કન્ટેક્સ્ટ ઓબ્જેક્ટ થ્રુ સેટ કરાવી શકો છો. નેક્સ્ટ આવે છે એ છે config object. Is an instance of Java export.servlet.config and config implicit object is used for getting configuration information. JSP page related જે કાંઈ પણ તમે કન્ફિગરેશન કરેલા હશે એ પર્ટિક્યુલર JSP પેજના કન્ફિગરેશન ઇન્ફોર્મેશન જે છે config implicit object થ્રુ પેજ કરી શકો છો. And using application implicit object we can get application wide initialization parameters. However, using config we can get initialization parameters of an individual servlet mapping. Servlet mapping પર તમે એ initialization parameter જે છે એ સેટ કરી શકો છો જેની અંદર આપણે init config tag નો યુઝ કરીએ છીએ. And this is a servlet configuration object and mainly used for getting configuration information such as servlet context, servlet name, configuration parameters, etc. So જ્યારે પણ તમે
જેનું સર્વલેટની અંદર ટ્રાન્સલેશન થતું હશે તો રિલેટેડ કન્ફિગરેશન ઓબ્જેક્ટ સર્વલેટની ઇન્ફોર્મેશન જે છે એ કન્ફિગરેશન ઓબ્જેક્ટ થ્રુ ફેચ થઈ શકે. તો આ બધા હતા એ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ છે કે જે રીતનું ટાસ્ક તમારે પરફોર્મ કરાવવાનું છે એ મુજબ તમે આ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો યુઝ કરી શકો છો. નવો ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ છે એ સિવાયના પણ ઘણા બધા અવેલેબલ છે બટ જનરલ પર્પઝની અંદર આપણે આ નવો ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટનો યુઝ કરીએ છીએ.